નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહે છે કે ગુજરાતને દારૂબંધી અને ખાસ કરીને હમણાં જ વડોદરા આવ્યા હતા ત્યારે ડ્રગ્સની વાત કરવામાં આવી હતી અને પોલીસ પણ હવે ડ્રગ્સના મામલે કડક વલણમાં ઉતરી છે, એટલે કે સખ્તી વાપરી રહી છે કે ડ્રગ્સથી આજનું યુવાધન બરબાદ ન થાય તેના માટે હવે પોલીસ ચાપતી નજરે ગુજરાતની પોલીસ જોવા મળી રહી છે। તેવા જ એક સમાચાર સામે આવ્યા છે। ગાંધીધામમાં હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો। કચ્છના ગાંધીધામમાં ડ્રગ્સ સામે પોલીસની મોટી સફળતા મળી છે। તો ગાંધીધામના એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને ₹35,97,000 હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આ મામલે પ્રિન્સ સુરેશનાથ બાવાજીની ધરપકડ કરી છે। દરોડા દરમિયાન હેરોઇન ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ ₹7,75,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર પ્રકરણના ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો અને તેના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે ગાંધીધામમાં ઝડપાયેલા આ હેરોઇનના જથ્થાને પગલે ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસની કાર્યવાહી ફરી એકવાર ચર્ચામાં આવી છે। ડ્રગ્સ સામે કડક કાર્યવાહી યુવાનોના ભવિષ્યની સુરક્ષા માટે પણ તે જરૂરી લડાઈ છે। આપ સૌ જાણો છો કે ડ્રગ્સની લત એટલી ખરાબ છે જેના કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આજના ખાસ કરીને કોલેજમાં ભણતા યુવાનો, હમણાં જ તમે જુઓ કે વરનાવા પોલીસ સ્ટેશન હદમાં એક યુવાન ડ્રગ્સના કારણે એનું મૃત્યુ થયું હતું અને પ્રાથમિક અહેવાલો પ્રમાણે એના મિત્રોએ કહ્યું હતું કે ઓવરડોઝના કારણે આ નશો ક્યાં જઈને યુવાનોને ડૂબાડે છે, આપણે કઈ દિશામાં ચાલી રહ્યા છે। પોલીસ સતત મહેનત કરી રહી છે અને હજુ વધારે મહેનત કરે, પણ આપણી પણ જવાબદારી છે કે આપણી આજુબાજુમાં આવા કોઈ ગુનાહિત જે પદાર્થોનું વેચાણ થતું હોય ત્યારે આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે પોલીસને જાણ કરીએ, આપણી ફરજ નિભાવીએ અને અમે પોલીસને પણ, જોકે તમે પોલીસને જાણ કરો છો ત્યારે તમારું નામ તો ગુપ્તતા રાખે જ છે, સાથે સાથે આપ જનઅર્પણ ન્યૂઝનો પણ સંપર્ક કરી શકો છો। તો તમે અમારા બીજા અહેવાલો સાથે જોડાઈને રહો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમારી યુટ્યુબ ચેનલ જનઅર્પણ ન્યૂઝ ઓફિશિયલ તેને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટ કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોડાઈને રહો। ધન્યવાદ, નમસ્કાર।